કલા માલિની માતન વિજયા જયા ભગવતી દેવી શિવા. મારામાં જરા કારીગરી કરે ને કોથમીર મરચા નાખીને લેવા જવાનું. વાગવાદી ભૈરવી ઓંકાર શ્રી ત્રિપુરા પરાવગન દાસના તીર્થી. ચકીબેન ગરમીમાં પાણી પીવે છે. વાગ્યો છે 3:00. બહાર રાહ જોવે છે. શેની રાહ જોવો છો? કાંઈ કાપે એની. અહીંયા અત્યારે જો ઓવન ચાલુ છે. અહીંયા ચીઝ ખમણાઈ છે બપોરે 1:15 વાગે. તમને લોકોને અંદાજો આવી ગયો હશે કે જો હું વહીવટ ચાલુ છે. તો બારી ચીઝ નાખીને કાઢ લો. ચાલો આ થઈ ગઈ ગાર્લિક બ્રેડ. બા થોડીક સોફ્ટ ખાય ને એટલે ચીઝ નાખીને 30 સેકન્ડ મૂકી દે પાછી. અચ્છા ઓકે. પછી દીદી આમ તો તમને તો પાછું ઓછું ખ્યાલ છે ને કે ભાઈ ઓરિજિનલ જે ગાર્લિક બ્રેડ હોય એ સોફ્ટ જ હોય. સાંભળવું કાંઈ સોફ્ટ જ હોય અને વિધાઉટ ચીઝ જ હોય. ફૂલ પ્રોટીન હો ભાઈ. આહા અમૂલ ચીઝ. વિડિયો બનાવ્યો હતો ને ચીઝ ગાર્લિક બ્રેડ નો, એને લોડેડ હો, કેટલું ચીઝ નાખ્યું. પ્રથમ ને આ એને બનાવ્યો નથી વિડિયો. માખણ તો ઘરનું વપરાય ને. હે હા, માખણ ઘરનું છે? ઘરનું અમે વાપર્યું. હા એ રહ્યો. માખણ સાથે ગાર્લિક મિક્સ કર્યું. વ્હાઈટ બટર. દાઢીનો પ્રોગ્રામ ચાલુ છે. ગીત સાંભળતા સાંભળતા વળી પાછી અંદર મૂકી ગાર્લિક બ્રેડ ચીઝ નાખી. ચીઝ તો મેલ્ટ કરવું પડે ને. ચીઝ 7-8 મિનિટ નો રહે, 3-4 મિનિટ, 30 સેકન્ડ જ રહે મેલ્ટ કરવામાં. હે કારણ કે પ્રી હીટ કરેલું, નકર ચીઝ કડક થઈ છે. ઓકે. આ મેલ્ટ કરી નાખ્યું ચીઝ. ચાલો બે જાય ને શું બે જાય? હજી કામ છે મારે. ચાખીશું. મારે હવે બપોરના એક શૂટ છે થીક શેકનું ને એનું. એના પછીનું શૂટ છે એ પીઝાનું છે. એના પછી સમજી લ્યો એ પાઉં બ્રેડની આઈટમ છે. અને ચોથું છે મેળો. મેળો મેળો મેળો. એમાં ખાસું ખાટા ઢોકળા. તમે ખાઓ, તમે ચાખો તમે. મને તો હજી ગરમ લાગે ને. હા, તો લઈ લો. મારે વાર છે. ઠંડુ થઈ જવા દો. આપણે ચેક કર્યું. અવાજ આવે છે ને થોડી એટલે કટકટક છે ને કડક. કેવી બની છે? મજા આવે. સરસ. લ્યો આ પીઝા માથે ચીઝ આવી રહ્યું છે. શ્યોર આ રિયાનું હશે. ના ના દીદીનું છે. હે માઇક્રોવેવમાં મૂકું છું. ઓકે. આપનું નાખજે હો. નખાઈ ગયું. પ્રોટીન હોય આમાં તો. મારે તો ઓગાળું ને રોટી. ઓલું સ્ટેન્ડ નથી કાઢ્યું બહાર? સ્ટેન્ડની ઉપર મૂકી તો જ કડક થાય. એવું છે. ને ગાર્લિક બ્રેડ પછી આવી ગયા છે પિઝા. કેવા લાગે છે બા? બધા હાઈ ક્લાસ. કેવું રહ્યું? આમ પરના શરબત સાથે પિઝા. ચાલો આજનું લંચ છે મારું આ. દહીં વડા પછી ગાર્લિક બ્રેડ, પિઝા.
સેન્ડવિચ કરતા એ ઓહો હજી સેન્ડવિચ બનાવવાના હતા ને બધી પાર્ટી ખરી ગઈ હતી પછી જોડાઈ ગઈ અચાનક. શેમાં? હા તો જો ભાઈ તો મને ના જ પાડી મને પેટમાં દુખે ને આને મને ના પાડી હું ખાલી કેરી જ ખાઈશ બે જોડાઈ ગયા પછી જોડાઈ ગયેલા આ તો ખાલી તમે માન પૂરતું આ ખાવું છો આ માન પૂરતું બીજી માન પૂરતી જ ખાવાની કેરી કાઢ લ્યો ના બે માં નથી ખાવાની, કેરી કાઢ લ્યો. ખાઈ જેવું બે હવે પીઝા નું હમણાં 4 વાગે શૂટ છે, 1:30 વાગે અહીંયા ઘરનું ખાવું છું. કાંઈ વાંધો નહીં. બધા માટે જે ખાવું છે ને તાજો અમારા માટે ખાઈ લઈએ તમારા માટે જ ખાઈ છીએ આ. કે કાયમ કહેતી હોય છે કે તમારો વિડીયો નથી લેતા, તમારો વિડીયો નથી લેતા, આ લ્યો લઈ લીધો. આ ખાવું હોય તો મારું નામ ને નો ખાવું હોય તો મારું નામ આ તો કેવી વાત છે ખવડાવે છે કોણ જોવો બસ. નાખું તમે એક્સ્ટ્રા થોડું ઓહ હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે બપોરના 3 અને હવે બસ અમે શૂટમાં જવા માટે નીકળ્યા છીએ ઘરેથી. આ છે મોન્સ્ટર ફ્રીક શેક. આ કયું ફળ કહેવાય નહીં મને કહેજો. શું છે આ? ડિસ્પોઝેબલ. રાજકોટની જૂની જાણીતી બજારમાં અમે હતા. ફ્રીક શેકના એના શૂટ પતાવ્યું પછી એમની ઓનરની બાજુમાં શોપ હતી ડિસ્પોઝેબલનું, ત્યાં બેસીને મને કે ના થોડુંક તો ટેસ્ટ કરો. અને પછી 1/2 અમે કરીને ટ્રાય કર્યું હતું ને હવે આવી ગયા છીએ પિઝાનું શૂટ કરવા. આ એમ્બિયન્સ છે આખું. અમે ઓલરેડી અહીંયા વર્ષ દિવસ પહેલાં કરેલું છે. પહેચાન દો ભાઈ, યાદ હે? यहाँ पे शूट किया था साथ में. બસ એમના ઓનર આવે એની વેઇટ છે. આ ઇન્ટિરિયરનું તમારી રીતે લઈ લ્યો. સાતમાં 10 થઈ છે બાપુજી જોવે છે બ્લોગ અને બા બેસી ગયા છે વહેલા વહેલા જમવા. હા આ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ભૂખ લાગી હતી મેં જીતી નથી ખાવું એમ કરતા જમી વહેલું જમી લેવું સારું નહીં? કેવી લાગે છે સેન્ડવિચ? સરસ થઈ છે. આપણે તાવું જ ખાવાનું છે. બા ખાઈ છે ઘરની મીઠી ચટણી સાથે સેન્ડવિચ. ચાલો કરો. આજે ત્રીજી વાર અમે લોકો આવ્યા છીએ અને આજે તો અમે કામ પૂરું કરીને જ જવાના છીએ. એની વાર એ ટી શર્ટ એમને પહેરવું છે. મેં પિઝાનું ફૂડ હતું મેં ટી શર્ટ ચેન્જ કરી લીધું છે. હોય કાંઈ અને પાછું આ ચેન્જ હમણાં થઈ જશે પાછું. આ શું છે? સ્પેશિયલ ખારી. સ્પેશિયલ ખારી મસ્ત આપણે જેડી સ્પેશિયલ ખારી. જેડી સ્પેશિયલ ખારી. શું કરો છો તમે? કડેનો વિડીયો ક્યાં આવ્યા છો તમે અત્યારે? મેળામાં જલસો છે તમારે. જલસો જ છે. મેળાનું શૂટિંગ કરવા આવ્યા છીએ આપણે. ઓહો. તો કામ કરી છે ને આપણે. રાઇડ્સમાં બેસવાનું છે.
લ્યો જામ ને દીધે મને કે દરવાજો ખોલ હું આવું છું બાપુજી તો અહીંયા જ બેઠા છે બાપુજી તો હતા જ બહાર બાબુજી તો હતા જ ચોટાનું આજે ફાઇનલી શૂટ પતી ગયું અને ત્યાં શૂટ પતાવીને પછી મેળાનું શૂટ હતું ત્યાં ગયા અને પછી રિયાનું શૂટ હતું એટલે ત્યાં ડાયરેક્ટ આવી ગઈ હતી પછી રિયાનું શૂટ પતી ગયું એટલે એ ગઈ પછી પાછું મારું મેઇન જે ઓડિયોનો રેકોર્ડિંગનું કરવાનું હતું એ મેં પતાવી ને હજી જસ્ટ ઘરે આવ્યો વાગ્યા રાતના 12:15 કેટલા વાગ્યા 12:20 ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત